તો દોસ્તો આ છે આપણે નાગાજણ સિસોદિયા બ્રિજવાળો રસ્તો, હાઈવે 4 લાઇન ને ત્યારબાદ આ છે આથમતા દિવસના આપણે સૂર્યનારાયણના ને આ બધા મંદિરો આવેલા છે તે રસ્તા ઉપર, તે બતાવું છું. અને ત્યારબાદ આગળ ચાલીએ એટલે આ છે ગુરુકુળનો હિસ્સો, અને આ છે ખાડી વિસ્તાર આખો, અને આ છે જુબેલી 4 લાઇન અને આ ખાડી વિસ્તાર. ત્યારબાદના દ્રશ્ય તમને બતાવું છું. તો આ છે 4 રસ્તા ચોકડી જુબેલી, અને આ નજારો છે નરસણ ટેકરી બાજુનો, પોરબંદરનો. અને ત્યારબાદ આ ખડપીટ આવેલી છે આખી, એ ખડપીટ બતાવું છું. અને ત્યારબાદ આ છે મેર સમાજ, માલદેવજી રાણાજી કેસવાલા મેર સમાજ. અને ત્યારબાદ રેલવે સ્ટેશન આવે છે, અને તેના દ્રશ્ય તમને બતાવું છું. આ રેલવે સ્ટેશન રસ્તો કહેવાય છે. અને આ છે ખોજાખાના રસ્તો, આપણે તે બતાવું છું તમને કે ત્યાં પણ ટુરિસ્ટ માણસો આવે છે તો તેમને રોકાવા માટે રેસ્ટોરન્ટો ઘણી બધી છે, અને ખાણીપીણીના સ્ટોલો ઘણા પણ આવેલા છે. અને આ છે હરીશ ટોકીસવાળો રસ્તો, કે તે તમને બતાવું કે ત્યાં પણ એ રસ્તા ઉપર પણ ઘણી હોટલો, રેસ્ટોરન્ટો આવેલી છે. અને આગળ જતાં સાધના સ્ટુડિયો અને તે પણ ત્યાં જ આવેલા છે. અને એથી અહીંયા રેસ્ટોરન્ટને આવેલી છે. અને આ દ્રશ્ય તમને બતાવું છું તે હરીશ ટોકીસ 4 રસ્તાના છે. અહીંયા હરીશ ટોકીસ 4 રસ્તા આ અહીંયા નજીકમાં જ છે, આપણે તે બતાવું છું તમને. ને ત્યાંથી આગળ જતાં એક પ્રાચીન એવા મંદિરો આવેલા છે. રાજા ભાવસીજીએ બનાવેલી છે આ હવેલી છે, અને બહુ પ્રાચીન છે. ને 52 એવું માનવામાં આવે છે કે પિલોર ઉપર જ બનાવેલી છે, 52 પિલોર. આ સુદામા મંદિરની તમને બતાવું છું. કૃષ્ણ ભગવાનના પરમ સખા એવા મિત્ર સુદામાજીનું મંદિર, એની પાછળ એક્ઝેટ આવેલું છે. આ તેમના દ્રશ્ય તમને બતાવું છું. અદ્ભુત એકદમ નકાશી, ડિઝાઇન અને પિલોર ઉપર જ આ છે. તો તમે જુઓ, એકદમ અદ્ભુત આની ડિઝાઇન, ને તે સમયમાં બન્યું હશે. આજે પણ અડીખમ ઊભેલું છે અહીંયા. તો આ આખું હવેલી મહેલ છે, તે પિલોર ઉપર આખો ઊભેલો છે. અને પિલોરમાં એક પિલોરમાં એક મૂર્તિ અને તેમની અદ્ભુત કલાનું પ્રદર્શન આપેલું છે. તો અવશ્ય પોરબંદરની મુલાકાત લ્યો ત્યારે અવશ્ય નિહાળજો. અને આ તેમનો મેઇન ગેટ છે, ત્યાંથી તમારી એન્ટ્રી થાય છે. અત્યારે બંધ છે એટલે બહારથી તમને વિઝિટ કરાવું છું. આપણે વિઝિટ કરીએ છીએ, હજી બતાવું છું. અને આ એકદમ અનોખો લાગે છે, અને અદ્ભુત આના દ્રશ્ય તમને મનમોહે તેવા દેખાય છે. તો હરીશ ટોકીસની પાછળ જ છે એક્ઝેટ, અને કોઈ પણ રિક્ષા ચાલક પણ તમને બતાવશે. તો આ દ્રશ્ય તમને પોરબંદરના પાછા હરીશ ટોકીસના બતાવું છું, કે આ પાછળની સાઈડ છે હરીશ ટોકીસની. ત્યાંથી આ હરીશ ટોકીસ સાઈડ જતો રસ્તો છે, સુતારવાડાથી આવતો. અને અહીંયા અમુક એવા પ્રાચીન મહેલો પણ આવેલા છે. અને આ હરીશ ટોકીસની જગ્યા છે. અને આ આપણે લીમડા ચોક બાજુ જતો રસ્તો છે, ત્યાં પણ લારીઓ ઘણી પણ ખાણીપીણીની મળશે, ફ્રૂટ, આ તે કેળા, અનારસ અને ઘણી વસ્તુ અહીંયા. અને અહીંયા આગળ શાક માર્કેટ છે, તેમનું નામ હરીશ ટોકીસ છે, લીમડા ચોક છે. તો લીમડા ચોકના દ્રશ્ય તમને જો અહીં પાછળ છે તે બતાવું છું. અને અહીંયા બધા રિક્ષા ચાલકો અને વાહનો પાર્કિંગ કરે છે. અને આ છે ગુજરી બજાર, એ પણ અહીંયા આવેલી છે, પ્રાચીન જમાનામાં અહીંયા થતી. અને ત્યાં પાઉં વગેરે, પટ્ટી પાઉં તેવા મળે છે અહીંયા. અને આ છે પાટાવાળો રસ્તો કહે છે, તે ગોલાઈ સાઈડ નીકળે છે. અને આગળ જતાં તમને બતાવું છું આ રસ્તાના દ્રશ્ય તમને બધા, કે ક્યારેય આવો તો તમે ભૂલા ના પડો તે માટે, કે અહીંયા પાટા કહેવાય છે રેલવે સ્ટેશનના, એટલે પાટા ઉપરથી નામ પડેલું છે પાટા રસ્તો. અને હરીશ ટોકીસવાળો રસ્તો પણ કહેવામાં આવે છે. આ રસ્તો સીધો
તમને ગોલાઈ ઉપર નીકળશે, ગોલાઈ કહેવામાં આવે છે. ત્યાં 4 રસ્તા ચોકડી છે ત્યાં. અને આગળ જતાં જો અહીંયા પણ ઘણી બધી વસ્તુ વેચાણવાળા હોય છે. તો આ તમને બધી શેર કરાવ્યું, તમને જાણકારી આપી. અને અહીંયાથી આગળ જતાં અહીંયા ગોલાઈ કહેવાય છે, આ ગોલાઈવાળો એરિયો, ત્યાં પણ ખાણીપીણીની વસ્તુ ઘણી મળશે તમને. તો આ તમને આખું શેર કરાવ્યું છે બધું. અને આ પાછા આપણે બ્રિજ ઉપર નીકળી આવ્યા, પોરબંદરના જુબેલી બ્રિજ. તો થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા નવા વિડીયોમાં મળશું. અને આ મામાદેવ મંદિર. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. થેન્ક યુ, આભાર.